ખાસ કરીને એવું છે કે અત્યારે જે 2 મહિનાથી હાઈવેની જે પરિસ્થિતિ છે, હાઈવે પર રોડ દેખાતા નથી, ખાડા એટલા બધા છે કે રોજ 2-4 ગાડીઓના ટાયરો ઉડે છે, તૂટે છે અને પ્લસમાં જે અકસ્માત થાય છે અને જાનહાનિ થાય છે એ અલગથી. તો અમારી સરકારશ્રી અને NHIના જે અધિકારી છે એને એક નમ્ર અપીલ છે કે ભાઈ પહેલાં રોડ તમે બરાબર બનાવો અને પછી ટોલ વસૂલો. ટોલની વાત કરીએ તો દર વર્ષે 3થી 4 મહિના રોડ ખરાબ હોય છે. અમે આખો વર્ષનો જો ટોલ ચૂકવતા હોઈએ તો પછી 8 મહિના અમને રોડ શું કામ મળે? 12 મહિના અમને રોડ સારો મળવો જોઈએ એવી અમારી માંગ છે. અત્યારે જો ટોલની વાત કરીએ તો વાપી જે બગવાડા ટોલ છે એની વાત કરીએ તો ટેમ્પોના જે ચાર્જ છે 125 રૂપિયા હતું જે જૂનું, એ કાલથી 200 રૂપિયા થશે. મલ્ટી એક્સલની વાત કરીએ તો 410 રૂપિયાના 800 રૂપિયા, એટલે મારા હિસાબે ડબલ, એટલે 100% વધારે જેવી વાત છે. આ તો જેને કહેવાય ને કે તાનાશાહી જેવું છે કે કોઈ સુવિધા નથી, ને સુવિધા નથી તોય પણ જો ટોલ વધતું હોય તો પછી અમારે આ ગાડીઓ ચલાવી કેમ? ટ્રક માલિકો ક્યારે પોતાના ધંધા બંધ થઈ જાય, આમે મંદીમાં જ ચાલી રહ્યા છે અને ઉપરથી આ ટોલનું ભાર છે. તો સરકારશ્રીને અપીલ છે કે આ ટોલનું ભારણ અમારા પર ન નાખે અને અત્યારે પહેલાં રોડ બનાવે. હાઈવે ઓથોરિટીને ખરેખર કહેવા જેવું છે, એજન્સીઓ રોજ પૈસા લે છે છતાં પણ રોજ નવા ખાડા હોય છે. અત્યારે જે ચોમાસાના જે 4 મહિના હાઈવે ઓથોરિટીઝના રોડ અને ખાડા, ખરેખર અમારી ગાડીઓના પાટા તૂટી ગયા અને અમારી કમર તૂટી. અને ખરેખર લગભગ સુરતથી ભિલાડ ઉમરગામની હદ સુધીમાં એટલા બધા ખાડા છે કે રોડ જ નથી દેખાતો. હવે અમને નથી દેખાતો તો સરકારી અધસરકારીને કેમ દેખાય છે એ બહુ મોટો વિષય છે. સરકારને અત્યારે દરેક વસ્તુમાં પૂરું નથી થતું તો લોકોનું બી વિચારવું જોઈએ કે અમારું કેમ પૂરું થશે. આ જે ગાડીઓનું નુકસાન, સમયસર ન પહોંચવું, छोटा समय में आप लोग हमारा सपोर्ट में आप हाजिर हुए हैं। कार ट्रांसपोर्टर और सभी सवारी नुकसान हुए हैं। कोई भी बॉम्बे एयरपोर्ट ये नोटिफिकेशन का ये सरकार का निर्णय जो संख्या थी वो 10 गुना हो गई। सरकार का ध्यान ना आम पब्लिक की तरफ ना आम आदमी की तरफ, बॉम्बे से दिल्ली तक पूरा रोड कंप्लीट करने के बाद होंगे तो पब्लिक के समझ में आता है। અને અનેક ગાડીઓવાળાના જે એક દિવસમાં ગાડી પહોંચવી જોઈએ જે કે 2 દિવસે પહોંચે એની નુકસાની, ત્યારે એની સામે અમારું ભારણ પૂરેપૂરું, ટાયર ઉડે, પાટા તૂટે, ગાડીને નુકસાન થાય અને આ વધારે લાંબા સમય સુધી અમે સહન કરી શકીએ એવી કોઈ પરિસ્થિતિ નથી. સરકારશ્રી આમાં ટૂંક સમયમાં નહીં વિચારે તો અમે તો વિચાર મજબૂત બનાવીને બેઠા છીએ. અત્યાર સુધીનો સાથ અને સહકાર રહ્યો છે તેમાં સરકારે બી વિચારવું જોઈએ. ટોલ વધારે છે, શું કેવું? ડબલ થવા જઈ રહ્યો છે. ટોલ તો ખરેખર ઘટાડવાની જગ્યાએ વધારે જાય છે. એમાં 4 ટોલ નાકા જે છે, 2 તલાસરી ચારોટી અને જે એક આપણો બગવાડા ને આગળનો ટોલ નાકા બોરિયાવી જે નવસારી લાગે એ ટોલ નાકા પાસે વધારાનું ભારણ ખરેખર ખમી શકાય એવું નથી. કોઈ પણ હાલે સ્વીકારી શકાય એવું નથી. સરકારશ્રી ટૂંક સમયમાં નહીં વિચારે તો આ જલદ પગલાં લેવામાં આવશે. આ તો જેને કહેવાય ને કે તાનાશાહી જેવું છે કે કોઈ સુવિધા નથી, ને સુવિધા નથી તોય પણ જો ટોલ વધતું હોય તો પછી અમારે આ ગાડીઓ ચલાવી કેમ? ટ્રક માલિકો ક્યારે પોતાના ધંધા બંધ થઈ જાય, આમે મંદીમાં જ ચાલી રહ્યા છે અને ઉપરથી આ ટોલનું ભાર છે. તો સરકારશ્રીને અપીલ છે કે આ ટોલનું ભારણ અમારા પર ન નાખે અને અત્યારે પહેલાં રોડ બનાવે. હાઈવે ઓથોરિટીને ખરેખર કહેવા જેવું છે, એજન્સીઓ રોજ પૈસા લે છે છતાં પણ રોજ નવા ખાડા હોય છે. અત્યારે જે